દમણની કંપનીમાં લઈ જવાતા ટેન્કરમાંથી પામ તેલ ચોરી કરનાર ચાલક અને ક્લીનર અને હોટલનો સંચાલક ઝડપાયો. વલસાડ હાઈવે ઉપર ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓની અંકુશ લાવવા વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ વલસાડ રૂરલ પોલીસની ટીમને સૂચના આપી હતી. જે સૂચનાના આધારે વલસાડ રૂરલ પોલીસના પીઆઈ ભાવિક જતિયાના નેતૃત્વમાં વલસાડ રૂરલ પોલીસની ટીમ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. અદાણી પોર્ટથી એક ટેન્કરમાંથી પામ તેલ લઈને દમણ લઈ જઈ રહ્યો હતો, જે સરોદી હાઈવે ઉપર જમવા રોકાયો હતો. જે દરમિયાન વલસાડ રૂરલ પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે સરોદી હાઈવે ઉપર આવેલી દ્વારકાધીશ હોટલના કમ્પાઉન્ડમાં ટેન્કરના ચાલક, ક્લીનર અને હોટલના સંચાલકની મિલીભગતમાં હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલું એક ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે પામ તેલ ચોરી થતી હોવાની બાતમી મળતા વલસાડ રૂરલ પોલીસની ટીમને મળી હતી. જેના આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જ્યાં ચેક કરતા બાતમીવાળા ટેન્કર પાસે 3 ઈસમો ટેન્કરના વાલ પાસે ઊભા રહીને ટેન્કરમાંથી પામ તેલ ચોરી કરતા રંગે હાથ ઝડપાયા હતા. રૂરલ પોલીસે અચાનક ધસી જઈ કોર્ડન કરી ટેન્કરમાંથી તેલ ચોરેલા 7 ડબ્બા સાથે સરોદી હાઈવે ઉપર આવેલી દ્વારકાધીશ હોટલનો સંચાલક ભાર્ગવ હસમુખભાઈ વાડદોરિયા, ટેન્કર ચાલક કિશન અનિલ યાદવ અને ક્લીનર લાલ બહાદુર બેજનાથ યાદવની વલસાડ રૂરલ પોલીસની ટીમે અટકાયત કરી હતી. આરોપીઓની વલસાડ રૂરલ પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા ટેન્કર ચાલક કિશન સરોદી હાઈવે ઉપર આવેલી દ્વારકાધીશ હોટલમાં અવારનવાર જમવા આવતો જતો રહેતો હતો, જેથી હોટલ સંચાલક ભાર્ગવ સાથે ઓળખાણ થઈ હતી. જેથી ટેન્કરના માલિક અને ઓઇલ કંપનીના સંચાલકોની જાણ બહાર ટેન્કરમાંથી તેલ કાઢી એક તેલના ડબ્બાના ₹1200 પ્રમાણે વેચવાનું નક્કી કર્યું હતું. જેમાં 15 કિલોના 7 ડબ્બા પામ તેલ ટેન્કરમાંથી કાઢી ભરી આપ્યા હતા. વલસાડ રૂરલ પોલીસે હોટલ સંચાલક, ટેન્કર ચાલક અને ક્લીનર લાલ બહાદુર સહિત 3ની અટકાયત કરી પામ તેલના 15 કિલોના 7 ડબ્બા સાથે આરોપીઓની ધરપકડ કરી વલસાડ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.